Yes. Will it be convenient there? Okay. You can be free. Jai Satchidanand. જો આપણે આપણો પોતાનું સ્વરૂપ સારી રીતે જાણી લીધું હોય ને તો જીવ માત્રમાં આપણે એને મહેસૂસ કરી શકીએ છીએ અને ખરી મજા ત્યારે આવે છે અને અહિંસાના સ્વરૂપો ત્યારે ચાલુ થાય છે એમ નથી થઈ શકતા અહિંસા વિતરાગોની ચાલો કારણ કે દરેક જગ્યાએ પોતે પોતાને જ જુએ તે પોતાની હિંસા કેવી રીતે કરી શકે નહીં કરી શકે એ રીતે આપણે કેવી રીતે કરે એ તો બધાનો અનુભવ છે ને પોતે જાણે સેલ્ફ પોતે પોતાનો દુઃખ દઈ શકે એવા છે નહીં ઇનસાઇડ ઇન્ફ્લિક્ટ કરે પ્લેન પણ બહારથી આમ કરવા જાય એ તો પેલું નાટક કેવું કરે છે કોઈ સાચું કરતું નથી સાચું જ લોકો બહાર જ મારવા ગયેલા બધા એને ઓકે છે હા નહીં ઉપર મૂકો પેલું પોચું છે ને એટલે સારું એ સારું કડક બસ હા એટલે પેલું છે This is to pure soul. Yes. જય સચ્ચિદાનંદ લો તમે જલાબેનને માથે મૂકી રાખો જય સચ્ચિદાનંદ તમે મુનિ અહીંયા આવો તમારે ફૂલ બુલ ના હોય તમે સ્વીકારતા જ નથી ને હે એટલે હવે અમે સ્વીકારાઈ રહ્યો નથી ને અસ્વીકારાઈ રહ્યો નથી એવા થઈ જાઓ એટલે આપીએ છીએ લો એટલે આપીએ છીએ છતાંય રહેશો તો અસ્વીકાર સ્વરૂપે જ જય સચ્ચિદાનંદ એ લોકો ચાલે બલ્લો કરવા નથી દેતા મને હાથો પત્ર નહીં અને ઘણી વખત આ બહાર નહીં કે હું મોટો થઈ જાઉં પછી અહંકાર ચડી જાત મને એમ કે તો દાદાએ આ બધા એની નાની નાની વસ્તુઓ ઘણી ભાગી નાખી નહીં પહેરો જાઓ નહીં રાતે બહાર ફરો કે છે એકદમ સહજતા બોલાવી જય સચ્ચિદાનંદ તેરી રાખવાનો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આજે ભગવાન દર્શન કરવાની છે ને એ ભગવાનને આપું છું અંદર ના જા બસ બસ જય સચ્ચિદાનંદ મોક્ષ ફરીથી દ્વિયોગી ત્રિસ્વપ્નમાં
દિવસે દેવા સ્વપ્ને ચાલ્યું મન છે મળેલું પાત્ર હું રજવું તુજે. બસ બહુ સરસ. નાટક બસ બસ હવે સરસ. કરું આનંદ સે આપણા મહાત્મા એવા છે કે ડીએમ ત્યાં છે પણ છતાં એમની જોડે જ છે. આ એક મહાત્મા અમને જોયા એમને હા બે જોડે જોડે જ્યાં જુઓ ત્યાં. ખરું તારાબેન જોડે છીએ ને નહીં? હા પણ પાછા પાક્કા એટલા નહીં મારું હું જાણું બીજું એનું જાણે એટલા પાક્કા વાંચે. હા પાક્કા બિલકુલ નહીં સાચું. મને દીકરીઓ સચ્ચિદાનંદ. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો હા ચોક્કસ ચોક્કસ બોલાવી છે. તમે બોલાવો છો? હા ચાલો બોલાવી ના બોલાવીએ. ચાલો બોલાવો. આંખો બંધ કરજો. પેલી ઇંગ્લિશની પણ છે પછી સેકન્ડ ટાઈમ એ કરશું. છે ચોપડી મને આપો. તૈયાર રાખો. આંખો બંધ કરજો. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી દાદા ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપ એવા વિતરાગ પરમાત્મા. હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે શિવ સ્વરૂપ વિતરાગ પરમાત્મા. હે શિવ સ્વરૂપ નિર્વેદ એવા વિતરાગ પરમાત્મા. આપ હરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ પ્રગટ સ્વરૂપે બિરાજેલા છો. આપનું વિતરાગ નિર્વેદ પરમાત્મા સ્વરૂપ તે જ મારું પ્રગટ સ્વરૂપ છે. આપનું નિર્વેદ વિતરાગ પરમાત્મા સ્વરૂપ જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે તે જ મારું પ્રગટ સ્વરૂપ છે. મારું પ્રગટ સ્વરૂપ દ્રવ્ય ગુણ અવસ્થાથી શુદ્ધાત્મા છે.
હે શુદ્ધાત્મા ભગવાન, હું આજ્ઞાધારી આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રમાદવશ અજાગૃતિથી અપ્રતિક્રમણના દોષોથી મારાથી જે દોષો થયા છે અને થાય છે, જે ભૂલો થઈ છે અને થાય છે, તે સર્વ ભૂલોને દોષોને આપની સમક્ષ હું આજ્ઞાધારી જાહેર કરું છું. તેને હૃદયથી કબૂલ રાખું છું અને હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે વિતરાગ પરમાત્મા સ્વરૂપ પ્રભુ, શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપ મને આજ્ઞાધારીને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવી ભૂલો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે મને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. હું તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહું. જય સચ્ચિદાનંદ. એટલે પહેલું હુંનો પ્રયોગ રાખવાનો, પછી હું સાથે અમે જોડવાનું, અને પછી આપણે શબ્દ મૂકવાનો. એટલે શું થાય કે આપણો જે અનુભવ છે ને વિશાળતાને પામે અને આપણે અભેદ સ્વરૂપ ખુલ્લું થતું જાય આપણું. એ રીતે આ તો દાડામાં 1-2-3 વખત વચમાં 3 વખત દવાની ગોળીઓ લઈ લે છે એમ લઈ લેવાની. એ તો નમાજ પડે છે એમ પડી લેવાની. ખુદની નમાજ આ તો પોતાની જ. શું ડોના, the same prayer, now we will speak in English. I think this is with you in that book given there, prayer to pure soul. Have you gone through? Yes. The same prayer we are reciting. You close your eyes and repeat. Prayer to the pure soul, okay? O Dada Bhagwan, the enlightened pure soul, a manifested form, you reside in every living being, just as you reside within me, and also within everybody. Your absolute unbiased divine self, as the pure soul, eternal elemental entity, pure soul, infinite attributes, and pure soul, infinite phases, is my true self-identity. My self-identity as pure soul, eternal elemental entity, pure soul, infinite attributes, and pure soul, infinite phases, is enlightened pure soul. In the same way, in everybody as pure soul. O pure soul, I offer my humble obeisance to you with an ardent desire to attain oneness with you. I openly offer confession for all these sins, misdeeds and mistakes that I have committed. With my sincere heartfelt admission,
I deeply apologize for these sins and humbly beg for your divine pardon. O pure soul, forgive me, forgive me, forgive me. O enlightened pure soul, please bestow me with an infinite divine strength, so that I never ever repeat such sins again. O pure soul, please have compassion on me, so that my separation with your divine self disintegrates and I may continually experience oneness with you. Jai Satchidanand. આવો જનરલ આપવાની પર્ટિક્યુલર આપે ચાલો ના હારે શું કહ્યું કોઈ પણ અવસ્થા આગળ ક્યારે પણ ના હારે. એમનો અસીમ જય જયકારો જે ક્યારેય ના હતા હોય એમના જ અસીમ જય જયકારો હોય ને. અને કેવી રીતે ના હારે પૂતગલના કોઈ પણ અવસ્થા આગળ હાર્યા નહીં. કેવી રીતે કે સંપૂર્ણ હારીને પાછા. હા તમે એના સિવાય ના હારે. એમાં હરાયું છે નહીં એટલે જીત્યું પૂતગલ જીત્યું. રસ્તાને કોઈની ગાંઠે નહીં. કોઈ ગમે તે પૂતગલ અવસ્થા ને ગાંઠે દાદા ક્યારે નહીં કે છે સમજે. તારે એમને અસીમ જે જયકારો થાય એમ થાય છે. આખું વર્લ્ડ જ્યાં આગળ ફસાયું છે ત્યાં ગાંઠે નહીં. ગમે તેવી અવસ્થા હોય ને તારે વિતરાગો. એક અવસ્થાને ગાંઠે નહીં. ગમે તેવી આવે ને પછી સંગમ દેવ આયા એ છોડ્યા નહીં ભગવાનને. તો પેલા ચમનરેન્દ્ર દેવ આયા ને બધા કેવા કેવા બધા શરૂઆતમાં જ કેવા. પણ ભગવાન ગાંઠે નહીં. પૂતગલની અવસ્થા આવી હતી. કેટલું બધો ઉપસર્ગ જબરજસ્ત ભાર વગર ના રહે તું કઈ છોડે ગાંઠે કે. અને પછી મેં માની તું કે આ છે કે વીર છો ને પરીક્ષા કરવા ગયો તો ખરેખર વીર નીકળ્યા હતો કે છે. જીતાય જ નહીં. અરે એમને અસીમ જય જયકારો. જીતાય જ નહીં. પૂતગલનો સ્વભાવ છે જીતવાનો. સમજ્યું? હા. અને જય સચ્ચિદાનંદ. ગાવ ગાવ કયું છે જો બહુ પુણ્ય કેલા પૂજ્ય. બોલો બોલો ફર્સ્ટ ક્લાસ બોલો. લો જરા પદ બોલીએ છે કે જીવજો. હા ચાલો. શ્રીમદનું છે કૃપાળદેવનું. બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્યો. બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવ ચક્રનો આટો નહીં કે ટળ્યો. ભવ ચક્રનો બાટો નહીં કે ટળ્યો. જય સુખ સચ્ચિદાનંદ. પ્રાપ્ત પેલું ચાલુ થઈ ગયું ગેસ સ્ટેશન? ખટડે ગેસ સ્ટેશન ચાલુ? લક્ષે લહો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે તો સમય રદ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાજી રહો. ક્ષણ ક્ષણ ભયંકર વાવ મરણે આહો રાચી રહું. લક્ષ્મી અને અધિકાર વધતા જય સચ્ચિદાનંદ. શું વધ્યું તે તો કહો. લક્ષ્મી નદી અધિકાર વધતા શું વધ્યું તે તો કહું. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ ગરહો. જય સચ્ચિદાનંદ. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો.
વધવાપણું સંસારનું નર દેહને હારી જવો એનો વિચાર નહીં અહો એક પળ તમને હવો એનો વિચાર એક પર તમને રહો નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે એ દિવ્ય શક્તિમાન જે જંજીરેથી નીકળે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી પરવસ્તુમાં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું કરું હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું ના સંબંધે વળગણા છે રાખું કે પરિહરું કોના સંબંધે વરગણા છે રાખું કે હું પરિહરું એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તો સર્વે આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનું ભવ્યા તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું તે પ્રાપ્ત કરવા વચન કોનું તેનું માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે જ્યોતિનો નાનો ભાઈ છે. ઓહો આવો આવો શું નામ અમીન. અમીન રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો રે આ દાદાની છે તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મા સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ શાળા છે વચનને હૃદય એમ કે આવો વિશ્વાસ બોમ્બે અમીભાઈ આ તો જ્યોતિબેનના નાના ભાઈ વાલા ભાઈ આવ હે ક્યારે આવ્યા છે અહીંયા આવ્યો તો અઠવાડિયું મને જ્યોતિબેને વાત તો કરી હતી એટલે એઝ ઓન વોટ બેઝ બિઝનેસ માટે અચ્છા અચ્છા અને આપ તો વિશ્વાસરાવ છે. કાયદાના નિષ્ણાત લીગલ એક્સપર્ટ you know supreme law legal expert he has got only one law does not require any library and lawyers and counsels say look this oh look here my library right one supreme law no dash law no law વેરી ગુડ આવો અહીંયા બેસો ભક્તિના વિષ દ્વારા દાદા બોલાવીએ છીએ હવે જી ભક્તિના વિષ દ્વારા શ્રી બોલાવો, બોલાવો. સદગુરુ ભક્તિ રહસ્ય વિશ્વાસ હે પ્રભુ Very good. શું કહું બહુ આનંદ થયો દીનાનાથ દયાળ હું તો દોષનંતનું ભાજન છું કરું
આપણે એક નંબરની ફાઇલ દાદા ભગવાનને કરે છે ને એવી રીતે પ્રાર્થના કરવાની. આપણે એક નંબરની ફાઇલ આપણા જ અંદર ભગવાનને કરે છે. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરું. શુદ્ધ ભાવ મુજમાનથી નથી સર્વ તુજરૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. શું તમે બોલો, એકલા બોલો. નથી આજ્ઞા જેને ફાવે ત્યારે બોલજો. દેવની અજળ કરી ઉર્માઈ, આપતનો વિશ્વાસ દળ ને પરમાદર નાહી. જો કેવળ નથી આશ્રય અનુયોગ, હું પામર શું કરી શકું, એવો નથી વિવેક. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. અચિંત્ય તુજ મહાત્માયનો નથી પ્રફુલ્લિત ભાવ. અંશન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. અચળ રૂપ આસક્તિ નહીં, નહીં વિરહનો તાપ. કથા લભ તુજ પ્રેમની, નહીં તેનો પરિતાપ. ભક્તિ માર્ગ પ્રવેશ નહીં, નહીં ભજન ગુણભાન. સમજ નહીં નિજ ધર્મની, નહીં ઉપદેશે સ્થાન. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. તેઓએ નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ. દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. તું જ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમનાહી. નહીં ઉદાસન ભક્તિ, તેમ ગૃહાધિક માહી. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાહી. નથી નિવૃત્તિ નિરમળપણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી સાધન રહિત હું, નહીં એકે સદગુણ પણ મુખ બતા. આ 20 દોહરા હતા એ અદ્ભુત એમના નિકટમાં આવ્યા એવા એ 3 જ નિમિત્તે હતા. એટલે એમને સાચી ભક્તિ ખુલ્લી થાય, સમર્પણ ભાવ ખુલ્લો થાય. આ ક્રિયામાર્ગ છે. ક્રિયામાર્ગમાં હૃદયની આર્તતા, ઋજુતા એ બધી થાય, એના કારણે આ મૂકેલું હતું. આ જ સમજાયું ને. બોલીએ ત્યારે આપણે હું છે તે ફાઇલમાં હોય, બોલનાર હોય. શ્રીમદની ખુલ્લી વિતરાગતામાં ના, એટલે પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ. એટલે હવે અંદર શુદ્ધાત્મા ભગવાન એ સતદેવ એ ખુલી ગયા છે.
અને પ્રજ્ઞા સ્વરૂપ સદગુરુ અને આ શિષ્ય સ્વરૂપ ખોડિયું શાનું કહો છો? બોલો ને પોતે. હા, ખોડિયું એમ કોઈ બોલે એવું છે? કોઈ બોલતું નથી ખોડિયું. હે એ તો જ્યારે ખરો એના લાભમાં હોય તો બોલે પાછા ખોડિયું. એટલે એવું છે, સમજાયું ને? આવું સદદેવ સદગુરુ એટલે શિષ્ય સુશિષ્ય ભાવે શું અંદર સદગુરુ છે એની ભક્તિ કરે છે કે જેથી એ સુશિષ્ય સહજતાને પામે. અને જે સતદેવ છે એ તો સ્વભાવથી સહજ છે, અને જે સદગુરુ છે તે પરમ ગુરુ સ્વરૂપે પ્રગટ થતા જાય. કારણ કે આ સહજ થયા ને, પ્રકૃતિ સહજ થઈને સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, એટલે પછી એની જોડે એકાકાર લીન થતા જાય. અને એ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ શુદ્ધાત્મા. આવું છે. એટલે આવું ગોઠવણી કરીને પછી બોલ્યા કરવું. ફાઇલ બોલો આવે તમે, સમજાયું? વિશ્વાસરાવ નામ કિતના અચ્છા, કેવું મજાનું છે. કેટલા વખતથી છો આપ અહીંયા? ઇન્ડિયાથી? તો બોમ્બેના કાઉન્સિલ છો? અરે રે રે, પાર્લામાં છો? એટલે પ્રાણલાલ ગોરા ખરા ને, કોંગ્રેસના? અત્યારે તો હી ઇઝ ધેર. પ્રાણલાલ He's there. ઇઝ ધેર. હી સ્ટીલ પ્રેક્ટિસિંગ? નો, No, he's not practicing. નથી. એ તો કોંગ્રેસમાં જતા ને. તમે પાર્લા? બરાબર, બાજુમાં અમે પડોશી સાંતાક્રુઝના. પાર્લામાં ખૂબ આવ્યા છીએ. જ્યોતિબેન તે પાર્લા અને પેલી બટીક કરતી હતી બાતી કરતી હતી કોકિલા. એ નાની ના, એ મારી બેન મોટી. તમારા બેન? હા, તે બરાબર છે. સરલાબેનના સરલાબેનના નાના સિસ્ટર. સચ્ચિદાનંદ આનંદ છે. ચાલો, આજે બહુ સરસ અદ્ભુત ઉપયોગ થયો, અદ્ભુત ઉપયોગ. આજે યોગ ખરો થયો. આ બધું મિક્સર થઈ ગયું છે દોલતભાઈ, મિક્સર થઈ ગયું છે બધું. અને આવા લોકો હોય ને ત્યારે જો કે પછી એ તો ભારતમાં છે એટલે અમે ભારત આવીએ ત્યારે તે વખત તો થશે જ. પણ આજે યોગ એવો છે કે હું તમને કંઈક ચોપડીમાં પેલું લિસ્ટ તો નથી મારી પાસે, પણ બહુ આખું જાણે કે યુનિવર્સલ તો એવા બધા ભેગા થયા છે. ઇન્ટરનેશનલ. બે ઈરાનિયન છે ને? એક જ ઈરાનિયન છે નહીં? એક જ બે હતા કદાચ. એક જ મોહમ્મદ ઈરાનિયન છે એક. હે મેક્સિકન. ના, કહું તમને, એક પંજાબી છે નજરસિંહ, પછી એક મેક્સિકન છે જોન પોંગ્યા, એની વાઈફ હવાઈયન છે. એ હવાઈયન છે પાછા. પછી માઇકલ કોણ છે? રશપેરિયન. મોહમ્મદ રશપેરી મોહમ્મદ. ઈરાનિયન. એ પણ ઈરાનિયન છે, પણ એ નથી આવવાનો. અહીંયા આવે છે મોહમ્મદ ઈરાનિયન. મિશેલ એની વાઈફ. મિશેલ એની વાઈફ નથી આવવાની. પછી જોઝે છે મેક્સિકન છે. હા, એ હોઝે અને કુર્ત્યા અને એની વાઈફ છે, 2 જણ છે. પછીના આપણા બધા ઇન્ડિયન છે. એમાં એક પ્રિયા આવવાની છે. એક પ્રિયા પ્રસાદ કે પ્રિયા રત્નમ, એની અટક રત્નમ છે. એ કર્ણાટકમાંથી છે અને શી ઇઝ ડોટર ઓફ એ વેરી વન મેનેજમેન્ટ સ્કૂલ, હાઈ ટેકનોલોજિસ્ટ. એ જે ટાવર ગ્રુપના હી વોઝ મેનેજિંગ ડાયરેક્ટર ઇન આફ્રિકા. ટાવર ગ્રુપ તો બહુ મોટું. અને ત્યાંથી રિસેન્ટલી કિર્લોસ્કર સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ઇન હરિહર, હી ઇઝ ધી હેડ ઓફ દેટ નાઉ. ત્યાંથી અહીં આવી ગયા. એની આ ડોટર છે, પીએચડી કરે છે. બહુ સારી, બહુ વેરી હાઈલી એ છે. એ આવવાની છે, આઈ થિંક આવે તો. મેં કહ્યું છે. આવ્યો તમને ફોન આવ્યો તો
ત્યાં હા તો ઘરે. અને વાતચીત થઈ હતી. આપણે કહ્યું કે દાદાજી અહીંયા છે, આપણે ફોન નંબર આપ્યો ભાઈ. એ બધું વાત થઈ ગઈ છે, પણ એ તો બનતા સુધી લઈ આવશે જ એને. બહુ એને એટલી બધી એ છે ને એના પેરેન્ટ્સને એમ કે હવે એને લગ્ન કરી દઈએ, કારણ કે મારે ભણવું જ છે. એનું એટલું બધું એને નાચ છે ભણવાનો, ને ફર્ધર PhD કરી રહી છે ફર્ધર. તે આવવાની છે, એટલે આપણી અસલ ભાષામાં હોય તો સારું પડી જાય જો. પણ હવે આટલા માટે એને જુદું કરી દઈએ તો ભલે 2 વખત થાય, પણ પદ્ધતસર થાય ને તો એને ટાઈમ બોલાયા છે ને 3 થી 6. હા તો 3 વાગે એ લોકોનું પતાવી દઈશું. પણ પેલી આવવાની છે એટલે એને વાંધો નથી ઇંગ્લિશમાં બોલવામાં. અને આ ગ્રુપ આપણે હાજર રાખીએ. તમે ફ્રી છો? તમે પણ ફ્રી? કેટલા ફ્રી છો કહો? આજનો દિવસ જ તો તમને પરમનન્ટ ફ્રી કરી દઉં તો? આપણે હાજર રાખીશું એ 8 વાગે. ચાલો 2 કલાકનો રેસ્ટ લઈને 8 વાગે, કારણ કે બધું પછી એ તો એ થઈ જાય શું પ્રોપર. ચાલો 8 o'clock. અમિતભાઈ કામ થઈ ગયું. લખી દઈએ યુ આર હિયર? જ્ઞાન લેવાનું છે. મને તારી સાથે છે ત્યાં? મારી સાથે બનતો તો એને જોબ મળી ગઈ છે. સાગરનું સરનેમ શાહ. તું આવ્યો તો લેન્કેસ્ટર? યસ, મને ખ્યાલ 3 જણ ભેગો હતો એ. પેલો $1 બિલિયન વાળો ક્યાં ગયો? ગુપ્તા સાન ડિએગો. એ લાગી ગયો બિઝનેસમાં? મેં પૂછ્યું તું કેટલા MBAમાં ભણ્યો છું, શું તને કેટલું પૈસા તો કમાય, પૈસા માટે જ ભણું છું ને? તો ઓફકોર્સ. કેટલા તને ઈચ્છા કેટલી? તો $1 બિલિયન. જબરો છોકરો બિલિયન કે છે. આવું મોડામાં જ નીકળી જાય છે ને એને. ગુપ્તા નહીં, નીતિન ગુપ્તા. ત્રીજો હતા ને, અરે ભરતભાઈ, તે ડૉક્ટર એન્ડ પ્રોફેસર. હા પ્રોફેસર સાહેબ. પ્રોફેસર આટલા નરમ હોતા હશે? હે પ્રોફેસર તો કેવા આમાં આવતાની યાદે ખબર પડી જાય કે આ પ્રોફેસર છે. એવું નહીં? જય સચ્ચિદાનંદ. ભરતભાઈ વાહ, સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ. કેમ છે? બસ આનંદ. શું ઓળખાણ તમારા? હા હા, મને ખબર છે ને. મને હા હા, અહીંયા છો? હા, તે તમે હમણાં ત્યાં લેવા આવ્યા હતા? લઈને આવ્યા? તમે ક્યારે આવ્યા હતા? રાતના આવ્યા છો? વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા જ બેસો, અહીંયા આવી જાઓ, બેસો બેસો ત્યાં. સચ્ચિદાનંદ. શું છે બોલો? જાઓ નહીં જાઓ કરે તો ચાલુ રહે, બધું કામ ચાલે જોડે ભેગું. તમે ત્યાં છો તો અહીંયા રહેવાના, ખરું કે નહીં? તમે જાઓ છો જ ક્યાં વળી? પણ જાઓ છો જ ક્યાં તમે? જે જાય નહીં તે આવે નહીં. નહીં, દેટ ઇઝ ઓલ ટાઈમ પ્રિન્સિપલ. ઓલ ટાઈમ પ્રિન્સિપલ છે. જાય તે આવે, જાય તે આવે નહીં, ખરું નહીં? વિશ્વાસ. આજે એને લાભ થશે. ટુડે 3 to 6 in English. That is better. તું બેસજે 3 to 6. હા કે આપણે તમે એવું નહીં કહો. આજે યોગ છે તો પછી ઇંગ્લિશમાં વિધિ કરીશું તો વખત સારું પડશે.
કંઈક એ લોકોને સારું પડી જશે. એટલે ખાસ તું પણ બેસજે. અને તું જોબ કરું છું સરેન? જોબ કર હે? હજુ જોબ મળી નથી? મળી ગઈ છે? અચ્છા, ક્યારથી ચાલુ કરે છે? વેરી ગુડ વેરી ગુડ. ચાલો, તમારું એજ્યુકેશન તો એક જ ને બંનેનું? 14 ઓગસ્ટથી તું ચાલુ કરે છે, એને ચાલુ થઈ ગઈ. તારે ક્યાં થશે? સેન ડિયાગોમાં છે. અને તું અહીંયા વેન નાઇઝમાં રહો છો ને? સેન્ટા ક્લેરિટામાં છે ને બધા? સારું, સમજે જ નજીક છે. ઓકે. અને યુ સેન ડિયાગો. સારું, સારું. કર આજ કંપનીમાં કઈ કંપની? એરિક્સનમાં છે. લુસેન્ટ. હા, બરાબર છે. તમે એમાં જેમાં ભણ્યા એમાં જ હોય ને બધું. શું વણડાયલનો શું કહે છે? વણડાયલનો ડાયલ કવિરાજે કેટલું સુંદર વણી લીધું છે કે આટલા શબ્દોમાં. એટલું આજે એનર્જી, cosmic part of it, on the relative and the perpetual part of it on the real. કેટલું એવું બહુ મજાનું કર્યું છે. રિલેટિવની રિયલ ભક્તિ જેવી તેવી કહેવાય, બહુ મોટી કહેવાય. લાસ્ટ છેલ્લામાં છેલ્લી ભક્તિ. વણડાયલનો ફોન કરું છું, ચિત્ત ટેલિવિઝનને સન્મુખ દેખું છું. કશું જરૂર ના પડે. નો ઇન્ફો ટેકનોલોજી, નો આઈટી વાઈટી બધું. બિલ ગેટ બિચારો હેરાન થઈ ગયો. ખરેખર પણ હેરાન થયો નથી. આ તો મોટો છે એટલે એને શું વાંધો. પણ આ લોકોએ જરા ખબર તો એવું નહીં ભારતમાં ખબર પાડી દે એવા છે. અહીંયા છે પાછા. અહીંયા એને કેસ થયો હતો અહીંયા આગળ. અમે બહુ આવે છે પેપરમાં. એવું છે બધું. આપણે ભારતમાં કે લો ઇઝ એસ એવું કહે છે. એવું કેમ કહેતા હશે વિશ્વાસરાવ? રિજિડિટી. અને પેલું ગધેડું છે ને ગમે તેટલું કરવાનું ઊભું જ ના થાય. પણ રખ્યા જો પછી ખલાસ. પછી એને ગમે તેટલું રાગ જોઈએ ને એશ આરો ત્યાં જ કરે. એમાં ગમે તેટલું કરતો એટલે કહ્યું નહીં. The basic principle they adopt is 100% may be acquitted, but one innocent person should not. એ બ્રિટિશ છે પ્રિન્સિપલ. બ્રિટિશ British principle is followed in Indian laws. ઇન્ડિયન લો સેમ થિંગ. પણ અમેરિકન ઇઝ ડિફરન્ટ. Yes. અહીં તો આખું જ જુદું છે. આખું Entire Indian law is based upon British. અહીંનું લીગલ સિસ્ટમ જે બેઝ કરી છે એટલી બધી ઓહો આપણને લાગે કે મોટે આમ દેખાય એડવાન્સ અને બધું. પણ લીગલ સિસ્ટમ ધી વે વી લિસન ટુ બહુ એ છે. Totally different. British system. We follow British system. એવું છે. બ્રિટિશ સિસ્ટમ તો હતી ને, ડેવલપ હતા ને. લોર્ડ્સ હતા, લોર્ડ્સ, હાઉસ ઓફ લોર્ડ્સનું બધું એ લોકોનું કરે. Criminal law, civil procedure law. Yes. All laws are British. એક ઇનોસન્ટ ભલે 100 ગુનેગારો છૂટી જાય પણ એક નિર્દોષ એને સજા ના થવી જોઈએ કે છે. પણ અને આંખે પટ્ટી બાંધવાની, એટલે પક્ષપાત નહીં રાખવાનો એમ. એટલા માટે પટ્ટી બાંધી. આંધળો ન્યાય એવું નથી. લોકો તો કહે બધા, પણ પટ્ટી એટલે બાંધવાની કે પક્ષપાત નહીં. શું પક્ષપાતી દુનિયામાં રહીએ છીએ ખરા, એટલે એના ફોર્સિસ તો એપ્લાય કરે ને કામ કરે. બધા ખેંચમ ખેંચી કર્યા જ કરે. શું કરે નહીં. અને થોડુંક વીક પોઈન્ટ્સ હોય તો થઈ જાય. તો હ્યુમન છે ને, ટુ એર ઇઝ હ્યુમન. એ મુશ્કેલી છે. એવરીબડી એક્સેપ્ટ ધેટ. Because even Supreme Courts have revised their own laws. હા, બધું જજમેન્ટ ઇઝ નેવર ફાઇનલ. મેં એવું સાંભળ્યું.
મેં કહું આખા તો કેવું Judgment final થાય તો Parliament will revise it. હા યસ Ultimate power rests with Parliament. So if the judgment is not ધેટ્સ accepted, યસ યસ then the Parliament amends the law. કોન્સ્ટિટ્યુશન Constitutional. Only thing which they have said is that basic nature of the constitution should not change. મેન છે દેટ ઇઝ કોન્સ્ટિટ્યુશન દેટ ઇઝ કોન્સ્ટિટ્યુશન So any law which violates the basic structure of the constitution, that is upheld invalid. નેચરલી પછી પનિશમેન્ટ મળે જ અને ચાર્જશીટ થઈ જાય ફટાક ચાર્જશીટ કે રિલેટિવને રિયલ કેમ માને બેઝિક કોન્સ્ટિટ્યુશન આજ્ઞા મૂળ આજ્ઞા કે જગતની બધા જીવ માત્રને એની ડ્યુઆલિટીમાં ચિત્ર વિચિત્રતા લાગ્યા કરે છે અને છતાં એમાં ને એમાં છે પરસ્યુટ અને થોડા થિંકિંગ કરતાં અથવા તો ડરના માર્યા દુઃખના માર્યા ગભરાટના માર્યા પણ એ પરસ્યુટ્સમાંથી છૂટવા માટે સમજાયું ને એ એનાથી દૂર થઈ જાય છે કે ચાલો એને છોડી દઈએ એટલે આપણે પરસ્યુટમાં ના પડીએ એમ એટલે પછી એને છોડીને જે પરસ્યુટમાં પડવા જાય છે વળી એનાથી વશમાં હોય છે પાછા એનાથી વશમાં હોય છે કારણ કે ત્યાર પછીને જે પરસ્યુટ આવે છે એવા બધા અંદર એનામાં પાવર્સ હોય છે બધા એ પાવર્સમાં કોઈની શક્તિ નથી કે એમાંથી છટકી શકે એને વૃદ્ધિ કહે છે આખી વૃદ્ધિ અને લબ્ધિ તો બહુ ઓછી હોય એ ઇમ્પાર્શિયલ લોકોને જ હોય પણ વૃદ્ધિ હોઈ શકે પણ વૃદ્ધિના ક્વોલિટીઝ હોય પાછી લો લેવલથી આવે બધી અને જેમ ડેવલપમેન્ટ હાયર થતું જાય તે વૃદ્ધિ હાયર ફોર્મની હોય અને એને તો પછી લબ્ધ હોય લબ્ધ પ્રતિષ્ઠા લબ્ધ પુરુષ હોય કોઈને જાતનું હોય દરેકને કોઈ પણ હોય તેવા લોકોનું હોય છતાં પણ દરેકને અનુભવ તો એક જ થાય છે કે જે પરસ્યુટ કરવાનામાંથી ફંક્શનમાં છૂટ્યા અને આપણે એમ કે છૂટ્યા છીએ છતાં પરસ્યુટમાં છે એવું ખબર નથી પરસ્યુટ ચાલુ જ છે એમાં ને એમાં રહ્યા એ લોકો અને આ બેવને એવું અનુભવ થાય છે કે જેના માટે પરસ્યુટ કરીએ છીએ અથવા તો પરસ્યુટથી છૂટીને આપણે પરસ્યુટ છૂટ્યા છે એવું માનીએ છીએ અને છતાં પરસ્યુટના ફંક્શનમાં છીએ તેમાં જે મેળવવા માટે પરસ્યુટથી છૂટ્યા એ આગું જાય છે લાગે છે ખરું નજીક ભાસે છે પછી એમાં પરસ્યુટમાં એવી રીતે ફસાય છે શક્તિઓમાં જાતનું હોય એ અંદરની ફસામણ બહુ વસમી છે અને બહાર જે પરસ્યુટ કરવા જાય છે તે આગું ચાલ્યું જાય છે બધા દરેકને જાય છે અને એવાય અનુભવ થાય છે કે માગતું નથી ને ત્યારે સામે ચાલી આવે છે એ નથી માગેલું સામે ચાલીને આવે છે અને લેવા જાય છે તે આગું જતું જાય છે અને સીધી એક્સપિરિયન્સ છે જ ને બધો એટલે આપણું પદમાં બોલ્યા ને લેવા જાય તેમ આગું જાય હમણાં પેલા દોહરામ ના બોલ્યા બહુ પુણ્ય કર્યા પુંજથી સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે સુખ હેપીનેસનો પરસ્યુટ જ છે બધા એનો અને હેપીનેસ ઇઝ ઇલ્યુડિંગ છટકી જ જાય છે આગી જતી જાય છે અને એની પાછળ પડ્યા કરવાનું આવું છે આવા વિચારક ઉત્તમ પ્રકારના born in 1902 at the age of 19 in the year 1926 between 20 and 26 in Bombay અને બધા ઇન્ટરનેશનલ બધાની સામે કેટલી બધી એમની કેપેબિલિટીઝ એમને બતાવેલી 100 attentions at a time all people પહેલાં 52 કરેલા હતા 52 કે તમે બધા જ જાતનું કરો અને ઘણું બધું કોઈ કા લે અને એ બધા કરે ને દરેકને એ જોઈ અને ફાઇવ લઈને પછી
એ રિટેન થાય અંદર, અને રિટેન થાય એટલે એટલું બધું ઓર્ડરલી હોય કે બધાને એ આનું તરત જ કહી દે, અને પછી ક્લોઝ થાય તરત જ કહી દે બધું. પછી જોયું કે ધીસ ઇઝ ઓબ્સ્ટ્રક્શન, ધીસ ઇઝ ઓબ્સ્ટ્રક્શન, ગ્રેટ ઓબ્સ્ટ્રક્શન ઇન ધી લાસ્ટિંગ પરસ્યુટ. શું કે જે આપણે છટકી જ ના જાય, કાયમનું આપણને મળે નથી હાથમાં રહે. તેમાં ઓબ્સ્ટ્રક્શન જોયું તો હિપોટેસાઇટ. શ્રીમદ રાજચંદ્ર, આધ્યાત્મિક ગુરુ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, સ્પિરિચ્યુઅલ ટીચર ટુ હિમ. નોટ ગાંધીજીની આત્મકથામાં એમાં સ્પિરિચ્યુઅલ ટીચર લીધા નથી, પણ એમને પોતે સ્પષ્ટ લખ્યું છે કે અમે અધ્યાત્મની બાબતમાં જો કોઈની પાસેથી વધારે ગ્રહણ કર્યું હોય તો શ્રીમદ કવિ પાસેથી. એમને કવિ કહેતા, એ કવિ, અને સમકાલીન હતા, 2-3 વર્ષનો ફેર હતો બેને વચ્ચે એજમાં. અને જ્યારે એ પ્રેક્ટિસ કરી છે સાઉથ આફ્રિકામાં, અને બહુ એડવર્સ એક્સપિરિયન્સીસ થયા, અને એમને લાગ્યું કે વોટ સોર્ટ ઓફ આપણું રિલિજન કેવું હોય, એકબીજાને તે આપણી વસ્તી ઘણી હતી ને કોઈ કોઈનું એ ના કરે, કંઈ નહીં. અને પેલા લોકો તો પોતે એકબીજાની તરત જ એ લોકોનું રક્ષણ કરે, બધાનું એ કરે. તો આપણા લોકો તરફ એ થયું આ કઈ જાતનું રિલિજન છે. એના કરતાં ક્રિશ્ચિયાનિટી કેવું સુંદર છે, જુઓ ને, બધાને એક સરખો લો, બધાને આ વાતને બધાને જરાક કોઈ હોય તો મદદે આવે, આમ તેમ કરે. એટલે જરા શેકી થઈ ગયા હિન્દુ રિલિજનમાં, અને ક્રિશ્ચિયાનિટી રિલિજન બિલીફ એમની જરાક બેસવા લાગી હતી. પણ એમને લાગ્યું નહીં એવી સુંદર કે કવિ છે, કવિને પૂછી જવું. એટલે તે વખતે પણ એમને નજીકના, કારણ કે એમના કાકા સસરા પ્રાણલાલ, ડૉક્ટર પ્રાણલાલ બોમ્બેના જતા, એમને અને ગાંધીજીના નજીકના રિલેશનમાં એમને બહુ ક્લોઝ રિલેશન હતું તો બોમ્બેમાં. એટલે એ રીતે એમનો સંબંધ બધા પરિચયમાં આવેલા હોય. તો એમને પૂછ્યું, પ્રશ્નો મૂક્યા કે આવું આવું છે, મને આવું લાગે છે આમ. એટલે એમને જવાબ મોકલ્યા બધા પ્રશ્નોના. ત્યારે એમને લાગ્યું કે નહીં, આ જ રિલિજિયન સનાતન છે ને સાચો છે. એટલે પછી એસ્ટેબલ થઈ ગયા. નહીં તો બિલીફ હાલી ગઈ હતી, પાયામાંથી હાલી હતી સાહેબ. પણ પુણ્યએ કેવું રક્ષણ કર્યું, જોયું? પુણ્યએ રક્ષણ કર્યું ને, આખો પાયો ખલાસ થઈ જાય તો બહુ એવું નહીં કે આ હિન્દુ ધર્મ સાચો છે કે ક્રિશ્ચન ખોટો છે, એવું વસ્તુ નથી. પણ સનાતન વેલ્યુઝ તે જોવાની છે. સનાતન વેલ્યુઝ એટલે શું કે આપણને સમવે આપણી પરપેચ્યુઆલિટી, નોન પેરિશેબલ આસ્પેક્ટ, indestructible state, free, totally free from the birth death cycle, એ ખોરે છે. એ બધા પ્રિન્સિપલ બેઝ છે જે બીજી બધી ના હોય, બીજી બધી હોઈ શકે નહીં. આ દુનિયા નાની થઈ ગઈ છે અને એકબીજાના સંપર્કમાં બહુ ઇઝીલી નજીક આવી ગયા છે બધા. એટલે આપણું બધી વિચારધારા, અહીંયા આટલા બધા સંત પુરુષો આવ્યા અને મંદિરો થયા અને ઘણું બધું થયું, અને એમાં બધા પોતપોતાની રીતે આ ક્લાસો કરે, તે કરે, અને વાતો થઈ. એમાં વિચારધારા બધી વિકસી અને કર્મની લેંગ્વેજ બહાર આવી, રિન્કાર્નેશન લેંગ્વેજ, ઇન્કાર્નેશન આ બધી આવી. પરંતુ એ કેવી કે એમાં સુપરફ્લુઅસ પણ નથી એ ટાઈપમાં, ઇવન નોટ સુપરફ્લુઅસ. માને ખરા બધું આમ આ વાત કરે છે, ના હોય, છતાં આવ્યું છે. પણ ઇટ કેનોટ, એક મૂળિયું પણ ના પેસી શકે, થોડું ઉપર કામ કરે એને. એટલે ઉપરમાં એનો પ્રોગ્રેસ થાય જરૂર એટલો, પણ ઇટ કેનોટ ગો ડીપમાં ના જઈ શકે. ગમે તેવા એના વેસ્ટર્ન થિંકર હોય અને વેદ ઉપર લખતા હોય કે જૈન ભાષ્ય પર, કોઈના હું તો કહું છું બ્રહ્મ ભાષ્ય પર હોય કે કોઈના પર પણ હોય, ગીતા પર પણ હોય, છતાં ઇટ ઇઝ સુપરફ્લુઅસ, આઉટર શેડ બહુ. હવે આ વાત અહીંયા તો છે જ, પણ ભારતમાં પણ એટલી જ છે. પણ એ ભારતના લેવલે છે, કારણ કે એ બધા પરપેચ્યુઅલ વેલ્યુઝ ઉપર લાગેલા છે પાછળની. દેટ ઇઝ એટલો ડિફરન્સ કે ભાઈ આ જન્મ મરણના બધા જ્યાં ખરેખર જ આ ફસામણ છે. ખરેખર જ આ એક જીવન અને જીવન ચક્ર
એક ફસામણ છે આખું, સમજો. એ માને છે બધા છૂટવું અને એમાંથી કંઈક રસ્તો ખોરવો કે જેથી લાસ્ટિંગ રહે આપણે, સુખ ને આનંદ ને બધું રહે ને જીવનમાં એ અનુભવ થાય. એવું એક પ્રયત્ન તો છે દરેકનો. છતાં પણ સારામાં સારા થિંકરો વિશ્વાસરાઓ, શાસ્ત્રજ્ઞાનીઓ, પંડિતો, સંત પુરુષો, આજે તો સંત પુરુષની કોટી ખરી પણ યોગી ને એવા બધા હોય ખરા, પણ એ દરઅસલ ક્લાસના નથી કોઈ આજે, નો વેર. દરઅસલ ક્લાસના હોઈ શકે નહીં. આજના એક યોગીની આત્મકથા વાંચશો તમે, મેં તો જોઈ નથી પણ બધા મેં બહુ સાંભળ્યું છે, તો એમાં લાગે પણ ઇટ ઇઝ અ સુપરફિશિયલ યોગ સાહેબ. જો હું કહું તમને, અસલ યોગ જો હતો તો પાતંજલ મુનિ હતા. પાતંજલ એ યોગમાં ડીપ ગયેલા, અને પાતંજલ યોગ આજે જે યોગના અભ્યાસીઓ છે એમની પાસે પાયા સ્વરૂપે ખરો, એ દેશમાં પહોંચેલા, બાકી નહીં. એટલે એમની ચિત્તની શોધ કે ચિત્તવૃત્તિ નિરોધ, હા, ચિત્તવૃત્તિ નિરોધ પાતંજલ મુનિએ લીધી, એમની શોધ છે. ચિત્તવૃત્તિ નિરોધ. નિરોધ એટલે બ્લોક કરવાની. ચિત્ત બહુ ફ્લોઈંગ ટાઈપનું છે, તો ફ્લોઈંગ ટાઈપમાં કંઈ આપણે નદી ફ્લો છે તેને ડેમ કરીએ તો એ થાય, તો એ રિઝર્વર થાય, તો એનો બધું એ લાભ લો ને એવું બધું કરે. એને બ્લોક કરો કે છે. બ્લોક કરો તો આપણે આ વેવર્ડનેસ ને વેન્ડરિંગ સ્ટેટ છે ને એનાથી બધી નેગેટિવિટી અને બધા ઇન્ફ્લુઅન્સીસ થાય, તેમાંથી આપણે બચીએ. એ યોગ માર્ગ છે આખો. એ ચિત્તને ઉપર, ચિત્ત ઉપર તે જ લઈ ગયા પાતંજલ જ. હા, બાકી બીજા બધા મનોયોગ બીજા બધા પર ઘણા હોય છે, ઋષિમુનિઓ બધા એના પર બહુ હતા, પણ ચિત્ત ઉપર આ જ હતા. પ્રાણ ઉપર પ્રાણયોગીઓ હતા, મન ઉપર મનોયોગીઓ હતા, ભાષા પર વચનયોગીઓ હતા, પણ ચિત્ત ઉપર જનારા પાતંજલ. અને પછી તો બધા ઘણા બધા પંથ પડ્યા. નાથ સંપ્રદાય. નાથ એટલે કોણ? કે જે બધાના નાથ છે, પણ છતાં બધા એમને નાથ કરવા જાય છે, પણ કોઈના થઈ શકતા નથી. શું કહ્યું? બધાના નાથ છે. એ ફેક્ચ્યુઅલ પોઝિશન છે, અને એટલા માટે તે એમને પરસ્યુ કરે છે, એમને માને છે, પૂજે છે, ભજે છે. એને યોગીઓના નાથ કહે છે. બધા યોગીઓ હોય ને એમના નાથ એ વિતરાગ પુરુષો. એમને તે વખતે જમાનામાં અસર મોટા મોટા જોયેલા, અને તે વખત જોયેલા ને એમાંથી કર્યું, અને એને એક સરસ જે કોઈ એને ફોલો કર્યા ને એનાથી આખો એ સંપ્રદાય થયો. ચેત મચ્છિન્દર ગોરખાયા. મચ્છિન્દરને પછી નહીં, ચેત મચ્છિન્દર ગોરખાયા. ગોરખ પછી એમના ગુરુ હતા. એટલે ગુરુને શિષ્ય જગાડ્યા. હા, શિષ્ય ગોરખનાથ એમના શિષ્ય એમને જગાડવા. એટલે આ યોગ્યોના એમ નાથ સંપ્રદાય આખો થયેલો. એમાંથી થયો પાશુપતિનાથ. પશુપતિનાથ. હવે એ થોડુંક નીચેના ફોર્મમાં ગયો, સ્લીપ થયો. સોમનાથનું જે મંદિર અને સિદ્ધપુર અને જેટલા સોલંકી રાજાઓ ગુજરાતના એ પાશુપત સંપ્રદાયના અનુયાયી. હા, પણ એમાં એ સ્લીપથી હતું. પછી એ આખું હિંસા ને એના પર ગયું ને, કે વામ માર્ગમાં થઈ ગયું, નેગેટિવિટી પર ગયું. એ જ આખી ફોલોઈંગ. પછી શાક્ત પીઠો. કઈ પીઠ? પીઠ. પીઠ એટલે કેમ્પસ. નહીં? તક્ષશિલા કે નાલંદ. પીઠ, શાક્ત પીઠ એટલે કેન્દ્ર. આમ કે જ્યાંથી આપણને શક્તિઓ પ્રાપ્ત થાય, એની આપણે શક્તિની ઉપાસના કરીએ, અને ત્યાંથી એ શક્તિપીઠો છે. નહીં ભારતમાં ખરા કે કેન્દ્રો બધા છે. મોટા મોટું અંબા માતાનું. પછી તો આખા દેશમાં છે, બધે જ છે, ઓલ અરાઉન્ડ, નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ, એવરીવેર, ઇન ઓલ કોર્નર્સ. શક્તિ એ તો બેઝિક બધાના માટે છે. આવું બધું જાત જાતનું, પણ મૂળ સેન્ટરમાંથી આવે બધું જ. સેન્ટરમાંથી. આજે એ સેન્ટરમાં ફિટ કરી દઈશું તમને. પછી શું જોઈએ બધું?
કામ થઈ જાય આપણું. આ બધી માથાકૂટુંબ ક્યાં પડવાનું. પાણી કેટલા વાગ્યા છે? 11:30 વાગ્યા. હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરો? ના, ટેક્સમાં. ટેક્સમાં, ઇન્કમ ટેક્સમાં. VH પાટીલ મળેલા? હા. માતુંગા આવ્યા અચ્છા. હતા જ્ઞાન માટે જ આવેલા. પણ અમારા એક દાદાના ફોલોઅર છે અમારી સાથે, મિનેશ મહેતા, એને બહુ સારું બેને એમને વાત બહુ કરેલી. અને પછી મને ત્યાં ચર્ચગેટ એમને મકાન ઘરે લઈ ગયેલા. 1-2 કલાક બેઠા હતા અમે, આવી ગયા હતા ત્યાં. શું પણ બહુ હ્યુમિલિટ, બહુ પોલાઇટ. અમારો હોલ ભરેલો હતો 150. મને કલ્પના નહીં કે આટલા બધા આવશે. તે આપણો આ હેમાબેન પારેખનો દીકરો છે ને, એના દાદીમાં બહુ 92ના એને ઘરે રાખ્યું. માટુંગામાં એમના 4થું માળું ઘર ઉપર હોલ તમે આ પતા કે મોટો હોલ સારો બનાવેલો એ લોકોએ. એમાં બધા સારા હતા. તો હોલ ભરાઈ ગયો. તો આ તો છેક મોડા આવ્યા એ મનીષ મહેતા સાથે. VS પાટીલ. VS પાટીલ ઇઝ એ લીડિંગ ઇન કન્ટ્રીઝ લીડિંગ ટેક કાઉન્સિલ. એટલે એ આવીને બેસી ગયા. તે પછી મેં જોઈ લીધા મનીષભાઈ મેં અહીંયા નજીક લાવો મારી આગળ. તો બધું વચક હતું. તો મારી જોડે ખબર મારી નજીક રાખવા હતા. પણ બહુ નાની જગ્યા હતા. આમ કરીને બેસી ગયા હતા. મેં કહું આટલા મોટા માણસ, આ બહુ ફ્રેન્ડ સિંગલ બોડી, પણ આટલા બધા એમને તો એમની પાછળ પડે ટાઈમ નથી એમને વાત કરવાનો. એ બધું સારા ને, બહુ જેન્ટલમેન, થોરો જેન્ટલમેન. અને એમનું માન બહુ છે એમનું. શું છે કહો સાહેબ? તે અગર ભાવચંદ્ર મુનિના શિષ્યા શાંતાબેન કે શું નામ? શારદાબેન. હા હા. શું નામ હતા પેલા? દાદર દાદર પેલું કયું છે? દાદર પેલા દરિયા પર મકાનો છે બધા, શું કહેવાય એને? શિવાજી પાર્ક. શાંતાબેન એ બેન્જરના માલિક. તો એ અમારા ભાવચંદ્રજી મુનિના શિષ્યા થાય, સ્થાનકવાસી ખરા ને. તો એમને ભાવચંદ્રજી મુનિ કહેલું કનુભાઈ સાહેબ આટલા દિવસ જજો. તે વખતે માટુંગામાં જ્ઞાન ગોઠવેલું. ત્યાર પહેલાં તો મને કાંતિભાઈને ત્યાં આવ્યા હતા, બધી વાતો સત્સંગ થઈ ગયેલો અને જ્ઞાનવિધિમાં બેઠેલા. પછી એમને લાગ્યું કે મારી 2 દીકરીઓને બેસાડી દઉં. તો એમને 2 દીકરીઓને બેસાડવા પડે કહ્યું ચાલ આપણે જવાનું છે. તો એક 20 વર્ષની, એક 22 વર્ષની. હવે આટલા બધા શ્રીમંત ને બધા સુખી ઘરના, ત્યાં શિવાજી પાર્કમાં ફર્સ્ટ ક્લાસ બંગલો, એમનું આટલું મોટું મકાન, ત્યાં તેમના મોસાળમાં એટલું સુખ પૂનામાં, અને અહીંયા આટલા. તો પણ પેલા કંઈક આમ કર્યા કરે. જૈન સંસ્કાર બધા ખરા, એને બહુ સમજાય. પછી એને દુઃખ થયું કે આ દીકરીઓ માનતી નથી ને આટલું આ ગુમાવે છે. શું સમજાયું કહો? ઘણા બધા પૈસાનો હશે અને એમાં મારો ભાગ આવી જ જાય છે. પણ માતા તરીકે મારો એક જવાબદારી એ પણ છે કે મારે તને સંસ્કાર આપવાના. એટલે તું જો જ્ઞાનમાં બેસી જાય તો મારા તરફથી એમ માની લેજે કે આ મારું કન્યાદાન છે કે આટલું સમજીને, જો આટલું સમજુ તો આવ, નહીં તો પછી આવું નહીં કહું બધા જા કે કન્યાદાન સમજીને આવી જાતું. પેલી છોકરીઓ સંસ્કારી ખરી ને, માની કઈ દડતા જાય કે 2 ચડી. એક જણ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કર્યું હતું, બીજી ભણતી હતી કોલેજમાં. તો એટલે એમને પછી અમે ત્યાંના બાજુના બંગલામાં ગયેલા. આપણા પટેલ, આપણા મતિયા પટેલ ત્યાં રહેતા હતા, ઝિમ્બાબ્વે વાળા. એ પેલા હસુબેન આવેલા, એને મળવા ગયેલા ને, રામમોહનભાઈ હતા જોડે, લઈ ગયા. તો પછી પૂછ્યું કે એડ્રેસ અહીંયા કોઈ રહે છે? તો અમને ખોરી કાઢ્યું. એક ખબર તો કે તો 3જો જ બંગલો કે છે એ તો, એમ આ છેક દરિયા પર હતું અમનું, અને એક છોડીને આ હતા. તો એમને ત્યાં ગયા. તો
પછી અમીન સાહેબ હતા, આ હતા, મને લાગે છે હેમાબેન હતા, એમાં કઈ ગયા? એમાં હેમાબેન હતા, એમાં પછી બીજા 2-3 જણા હતા. અને અમને લઈ ગયા ઉપર. બહુ હ્યુમિલિટી, આટલું બધું સુખ સાધન એમ કરતાં કરતાં પછી મેં કહું સંસ્કાર આટલા બધા સરસ છે તો બધા પછી મેં કહું આમ ફરતા ફરતા રૂમો બતાવતા એક જગ્યાએ તેમની લાઇબ્રેરી બતાવી શાસ્ત્રો ભંડારો તો બધો ઓરિજિનલ એટલે મેં કહું કહેવા પડે આ શું. પછી બેઠા અને બધાના ફ્રૂટ આ તે બધું નાસ્તો કરે. પછી મેં કહું તમે આટલું બધું સુખ ને સાધુ સાહેબી આ તે તમને તો કેવું લાગે છે? ત્યાર પછી એમનો અનુભવ કહ્યો કે જો મારા જીવનમાં મને કંઈક મળ્યું હોય તો આ છે મારા પિતા તરફથી. શું કહ્યું કે પુનઃ એમનું એ લોકો એ પણ બહુ સુખી ઘર. વિરોધ કે બળવો કરવાનો આવે અને એ તો બનવાનું જ જીવનમાં તો હા એ સિવાય બૂમ ના પાડીશ મહેરબાની કરી. તું અહીંયા આટલા સુખમાં છું બધું છું પણ આટલું રહે છે તું આટલી જગ્યા ના મળે તો બૂમ બધી પાડજે. એ સિવાય બૂમ ના પાડીશ તું. એટલે બૂમ પાડવાની વખત ચેતી જાય ને એક વાર મને કહ્યું છે. પછી બીજું શું કહ્યું તું? ખાડો. રોટલા ને મરચું ચાલશે ને અથાણું રોટલી કશું અને ખાડો ના પુરાય તો જ બૂમ પાડવાની, નહીં તો બૂમ નહીં પાડવાની ખોટી. સાચું કહ્યું નહીં? આ બે વસ્તુ બેઝિક વસ્તુ છે. એ છતાં પછી ખાવા મળે છે, સુવા મળે છે, રહેવા મળે છે. પછી આ why the people are going after the wealth? એટલે જાણતા નથી કે દુઃખ કોને કહેવાય. Not only going after the wealth and they want to avoid taxes. એ તો રોંગ છે. હવે આ સંજોગોમાં આપણા બધા ભક્તો મંડળી જો હોય છે આ કેમ નથી લેસન લેતા? એનું કારણ શું છે વિશ્વાસરાવ સાહેબ કે આ કાર્ડ જે છે ને એની પોતાની લેંગ્વેજ છે એક. બરાબર સમજો. આ કાર્ડ જે છે એની પોતાની લેંગ્વેજ છે અને જે સરકાર ટેક્સ લે છે એ સરકારને બે મોડા છે. ના એ કંઈ પણ હોય એવું નથી, એવું નહીં, મારી વાત સમજો. એટલે એનો અર્થ એવું ને કે આપણે એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન ના હું એમ નથી કહેવા માગતો કે સાચું છે. આઈ એમ નોટ ઓપાઇનિંગ. પણ કહેવા શું માગું છું કે આ કાર્ડ છે અને કાર્ડની ભાષા છે. હવે એ ભાષા આ લોકો મિસયુઝ કરે છે. શ્યોરલી મિસયુઝ કરે છે. એના કારણ કે બધી એ ત્યાંની લાઈફમાં ત્યાં everybody, even most honest taxpayer has to pass through situations where he need not monetarily everything. Everybody. તમે જોજો આજે તમે બહુ સિન્સિયર ટેક્સપેયર છો અને તમારા છોકરાઓને એડમિશન અપાવવું છે. આ છોકરાઓ બાબતે શું હાલત છે કહો? જ્યારે એજ્યુકેશનમાં હાલત છે અને કયા ફિલ્ડમાં નથી કહો તમે? ના કરપ્શન તો છે નહીં. એમ નહીં, કહેવા શું માગું છું કે એક જાતની આ કારની લેંગ્વેજ એટલી બધી એની એસ્ટાબ્લિશ થઈ ગઈ છે કે ટ્રેડિશનલ થઈ ગયેલી છે વસ્તુ અને એનો મિસયુઝ થાય છે. દેટ્સ ઓલ. મિસયુઝ ઇઝ રોંગ. બટ the adjustment to which adjustments are required એ આ કાળના હિસાબે છે. આપણે એ સાચું છે કહેવાનો મતલબ નથી. કારણ કે એટલી બધી તલવારની ધાર જેવી નીતિ ઉપર રહેવું એ સહેલું નથી કોઈનું. આ કાળમાં રહી શકે એવા પણ કોઈ બહુ જૂજ હોઈ શકે અને રહે તે સુખી પણ છે પણ બહુ જૂજ છે. પણ એ સુખી હોય પણ એના ઘરવાળા દુઃખી થઈ જાય. શું કરો? એ છોડશે કે કોઈ ના છોડશે? બધા એ તો કોઈને. પણ એવા કોક હોય તો ઘરવાળા ના ગણકાર નહીં હું તો આમ જ કરવા. તો એવાને આપણે કોક હોય એ બહુ રેર હોય છે. વેરી એડજસ્ટમેન્ટ છે પણ ઇટ ઇઝ મિસયુઝડ આજે.
ગ્રોસ મિસયુઝ થઈ ગયો છે. દેટ ઇઝ ધ ઓનલી થિંગ. દેટ શુડ નોટ હેપન. આજે ઇન્ડિયામાં ટેક્સેશન કેટલું બધું આજે અમેરિકા કરતાંય નીચે છે, એટલું સારું છે. યુ કેન ટેક બેસ્ટ એડવાન્ટેજ લો. અહીંથી તમે પૈસા મોકલી, યુ કેન ટેક બેસ્ટ એડવાન્ટેજ, અને એનું એપ્રિશિએશન થાય ફર્સ્ટ ક્લાસ. ટેક્સ ફ્રી પાછું અહીંના NRI ડોલર્સને તો બોલો એટલું છે. અને આ ચાઇના કેવું છે કે અહીંના ગમે તેવો હશે ને મજૂર ગમે તેવો ત્યાં જ ધકેલે છે, ત્યાં જ ધકેલે છે. અને આપણું 2% જતા નથી, 5% જતા નથી. બોલો આપણી વસ્તી ઓછી નથી બહાર. આપણા અરેબિક કન્ટ્રીઝમાં જે ઇન્ડિયન પોપ્યુલેશન ગઈ છે ત્યાંથી જેટલો રેમિટન્સ આવે છે એટલો રેમિટન્સ આખા વર્લ્ડમાં કોઈ જગ્યાથી નથી આવતો, કોઈ જગ્યાથી. અને એરેબિક કન્ટ્રીના બધા સર્વિસની એવા લોકો જ છે, એવો જ છે. અને એમનો જે રેમિટન્સ આટલો બધો જબરજસ્ત આવે છે. દેટ્સ ટ્રુ, ઇટ્સ ટ્રુ. અને એ પણ એનું સ્ટેટિસ્ટિક્સ છે એક ચાલો એવું છે, રાઈટ. એટલે એ તો બધું એને સાથે આ વિશ્વાસ રહેવાનું કારણ કહું તમને, એનું કારણ કહું કે આપણું શું છે કે દાદાએ સ્પેશિયલ આનું એક સમજ આપી છે કે ખાસ કરીને ભારતીયો માટે કે ઇન્ડિયન પઝલ એવું કહ્યું છે એમને. આ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, આખું વર્લ્ડ પઝલ છે, પણ ઇન્ડિયન પઝલ ઇઝ અ સ્પેશિયલ પઝલ એટલું કહું છે. ટુ અન્ડરસ્ટેન્ડ એન ઇન્ડિયન ઇઝ વેરી કોમ્પ્લેક્સ. એટલે આ લોકો બધા આપણને આગળ જ રાખે, હાથન પુકારે તેના તમે જોજો. બીજા બધા એમને યકીન છે, ટ્રેડ્સ બધા એમાં છે ને, તો એટલા આજે ચાઇના કનિંગનેસ કરે છતાં પણ એમની જોડે સાઈડ કરશે સાથી કે આમને લોભ છે. અને પેલાને તો એમને તો એવું છે કે જેટલું ક્રાઉલ થાય ને બધું ખાઈ જવાય કે છે. આવું એક જ સિદ્ધાંત ચાઇનાનો એક જ સિદ્ધાંત થાય. અરે બહુ જબરું ના થાય ના થાય. છતાંય આજે ડેવલપમેન્ટ છે એનું એમોંગસ્ટ ઓલ. એ ડેવલપમેન્ટમાં આમનું ગજું નહીં અહીંયા લોકોનું એમ માને કે આપણે લઈએ પણ એ કહેવાય જોજો. અને અલ્ટિમેટલી અહીંયા એટલો બધો ભય છે, ઓપનલી એક્સપ્રેસ કરતા નથી ને એક્સપ્રેસ કરે છે એવો બધો વેલ ગાઈડેડ અને વેલ પ્રોટેક્ટેડ, પણ બાકી અંદર ભય જ છે. એટલે આવું છે, બચ્ચાઓ છે ને બિચારા. મારું એક બીજું ઓબ્ઝર્વેશન છે, those Indians who have tried to settle down here. ના એમની ઈચ્છા છે અત્યારે. What I have felt, even my daughter is settled down here, but what I have felt, they do not want to form the part of this country at all. એ તો બધે છે ઓલ ઓવર ધી. નહીં વિશ્વાસ રાવ, હું આપને કહું ધીસ ઇઝ ઓલ ઓવર ધી વર્લ્ડ. No, but this America particularly is a country of immigrants. Yes. Not a country of any original citizens. No. Not only the Indians. Oh, totally. Totally. And those Indians have been practically driven out. That's There true. are small provinces maybe remaining in America where there are these original Indians are there. એ તો છે જ. Otherwise, ના ના તે પણ વેરી ક્રુઅલી પાછા. almost all are immigrants in. But those immigrants also, other than Indian community, have treated America as their own country. Whereas Indians do not want to treat. Suppose tomorrow the ના તમારી વાત સાચી છે ને, પણ tomorrow war is there and there is a compulsory recruitment to the army. you have to go. Indians will go. How many? નો કોઈ બહુ ઓછા જાય, વેરી રેર. ના 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 એના માટે સિટીઝન થતા નથી બધા. ઘણા જોયા. એટલે અહીંયાથી તમારે ખાલી પૈસા કમાવાની વૃત્તિ છે. એવું છે એવું છે. એ પૈસા ઇન્ડિયામાં પણ મોકલવાની વૃત્તિ નથી. નહીં નથી. એ તો વસ્તુ એમાં શું છે હું કહું આપને, અમે ફિજી ગયા હતા ત્યારે અબાઉટ 5-6 years બેક. તો તે પહેલાં જ આપણે ફર્સ્ટ ટાઈમ ઇન્દિરા ગાંધી હતા ત્યારે ત્યાં રેબુકાએ આખો રિવોલ્ટ કર્યો અને બધાને કરી નાખ્યું. અને ઇન્ડિયન બિઝનેસમેન જે મેજોરિટી હતી 60% હતી તે વખતે, 60+, 66 કે એટલું 2/3. એમાં આપણા જ ભાઈ એડવોકેટ થોડુંક પૈસા સારા થયા, બધું થયું એટલે પોલિટિક્સ પછી આગળ ગયા એમાં. યુ અન્ડરસ્ટેન્ડ? આઉટસાઇડ તો આપણે હોવું જ જોઈએ ઓલ રાઈટ, પણ અંદર તો તોફાન હોય. અહીંયા તો પર બહાર ફૂટ્યા વગર રહે ખરું, બધું ક્યાં તો લીક થવાનું જ. તો
આવું છે બધું ઇન્ડિયન પઝલ. પણ એવું ઇન્ડિયન પઝલ એ જ આજે લિબરેટ થઈ શકે છે, બીજો કોઈ લિબરેટ ના થઈ શકે, કારણ કે એને બીટિંગ પુષ્કળ થાય છે ને અંદર, એવો માર ખાયા કરે છે એટલે રસ્તા ખોરે જ બહાર કે હવે ખોરો બહાર નીકળો છટકો અહીંથી. એ પુણ્યશાળી હોય તેને એવો વિચાર આવે, નહીં તો નહીં આવે. ના તો પછી ટાઈમ થશે ત્યારે થોડું રાઈપ થા, નહીં તો સાવર ટેસ્ટ આવે મેંગો આપું. અલ્ફોન્સો રત્નાગીરીની હોય તો શું થઈ ગયું? ઇટ મસ્ટ બી રાઈપ ઇનફ. ટેસ્ટ તારે જ થાય ને, એવું છે ઇન્ડિયન પઝલ. એટલે આ બધું છે. એટલે દાદાએ શું કહ્યું કે ત્યાંનો ચોર હશે ને તે ભગવાન થઈ શકે છે, અને અહીંના બહારના ગમે તેવો હાઈએસ્ટ હશે ને ત્યાં આગળ ગમે તેટલું સ્ક્રિપ્ચર વાંચીએ ને તો પણ એ ભાગવત પહોંચે નહીં એમને. એ ભાગવતનો બોધ ના પહોંચે. કેવી રીતે પહોંચી શકે? ઉતરે જ નહીં ને અંદર. આવું છે સાહેબ. ચાલો ત્યારે હવે બહાર થવા આવ્યા છે આપણે, શું કરી બેસીએ, વાતો કરો. અમીન સાહેબ થોડી વાતો કરો. ડૉક્ટર જેપી અમીન ત્યાં અમને મુંબઈ આવ્યા હતા, બધાને બહુ લાભ મળ્યો. દાદાને 74માં મળ્યા ત્યારે નવો જ જન્મ થઈ ગયો સાહેબ.